રાજકોટનો આગામી લોકમેળો હાલ વિવાદના ચકડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે। રાજ્યના મેળા એસોસિએશને આ મામલે સાંસદ પરસોત્તમ રૂપાલાને રજૂઆત કરી છે। રાજ્ય સરકારની એસઓપીને લઈને ઊભા થયેલા મુદ્દાઓ પર સાંસદ પરસોત્તમ રૂપાલાએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું હતું કે તેઓ આ મેળા મામલે મુખ્યમંત્રી, કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરશે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મેળો તો રાઇડ સાથે જ થવો જોઈએ। મેળા એસોસિએશનના પ્રતિનિધિઓ આની પહેલા પણ મને મળેલા હતા, આજે પણ મને મળ્યા છે। એ લોકોની અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેની જે મુશ્કેલી સર્જાણી છે એ અંગે એમના 2-3 મુદ્દાઓ છે। એક મુદ્દો એવો છે કે એમની પાસે જીએસટી બિલ વાળી પેલી મેન્યુફેક્ચરિંગની જે હોવી જોઈએ એ નથી। એ લોકોનું એવું કહેવું છે કે અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ, કોઈ બ્રાન્ડેડ કંપનીની આ રાઈડો નથી। જે લોકોએ પરમેનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે, પણ આ પ્રકારની સાદી રાઈડો અમે બનાવતા હોઈએ એટલે એક પ્રકારની દેશી સનેડા ટાઈપનું આ એમનું કામ છે, એટલે અમારી પાસે એના એ લાયસન્સો નથી। તેમ છતાં અમને મળવું જોઈએ। સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઉભેલા છે। મેં એમને પણ વાત કરી છે, રાજ્ય સરકારને પણ આ વિષયથી હું અવગત કરવાનો છું અને નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાહેંધરી સાથે નાના માણસોની રોજગારી ઉકલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આ વાત મૂકીશ। મારો મત છે કે એને ચાલુ કરવા